મધુરે રાત મારા રાતની દેવી મરદે કકલે કકલે ના જો મરી નાથ જો મરી નાથ મરી નાથ મરી જીણે જીણે વાતું કરનારી મરી દેવી મરી ચાર ઉજળની દેવી મારો બાપ રખો મરી નાથ મોહન દાદાની વસ્તી મરી નાથ 5 વસ્તી આ જગ્યાની મારી પાસે 5 નું કહળ વિજયપુરાની જગ્યામાં સાંભળો મારી નાથ વિજયપુરાની જગ્યામાં વારો નો વગડાવી દો હસડા નો ઉતારી નાખ કે મને રખાડ તાજમ નો લેશો મારી નાથ પણ સાંભળો મારી નાથ મારી જગ્યાની મારી પાસે મારા વિજયપુરાની જગ્યાની મારી પાસે કાયદામાં રહેજો મારી નાથ કાયદો હોય તો ફાયદો હોય મારી નાથ ત્રણ કાયદાનું પાલન કરે અને મારો બાપ રખો ધણી થઈ ગયો બાપ નકર આ પબ્લિક કંદ દાદાએ માયા ઘણી આપીશ બધું આપીશ પણ આ જગ્યાની માલ પર દાદાએ ના પડશે બેટા હું જે રખો કહું નહીં કરજો મને રખાને વધીને વાત ન કરશો આ જગ્યાની માલ પર હું રખો બોલું નહીં કરજો બેટા અને જો હસડા સીમે સીમના હસડા નો ઉતારી નાખું દેશ વિદેશના હસડા ન લાવું ને તો વિજયપુરાની જગ્યાની માલમાં મને રખાડ તાજમ લઈ લેશો મારી નાથ વિજયપુરાની જગ્યામાં 5 બંગલા રસાબ તો પાછો પડી જાવ મને વિજયપુરાના રખાડ તાજમ લેજો મારી નાથ રાજપખ આવ્યા રતનપખ આવ્યા ગરુડ પખડ આવ્યા અને દાદાના માન્યતા હસડા બેઠા છે ત્યાં હસડા આ જગ્યાની અમારી પાસે એક દિના સમયે કહેશે કે ગાવડા બે હતા ગાવડા હા ગાવડા તેથી કહેશે કે ડોહલા કોક શિકાર કરવા આવ્યા છે શિકાર કરવા આવતા છે અને શિકાર કરીને દાદાને કહેશે હવન દેતા હતા આ જગ્યામાં હવન દેતા હતા એ હવનનો હિસાબ છે અત્યારે મારી નાથ સમજી જાઓ કોઈ મારી નાથ માથે હેરું ન માનશે મારી નાથ માથે કોઈ કુળ ન કરશે બાપના દીકરા માથે કુળ ન કરશે હેરું ન કરશે ગરીબી રાખો ગરીબીનું ધન ન વધારી દો અને એક માળાના મોતી બની જાઓ બેટા મારી નાથ એક માળાના મોતી બની જાઓ કલેશ કવા કરશો ને લાકડી લેશો નહીં દારૂ જુગાર કરશો નહીં આ 3 કાયદાથી પાસા જો અને અલિંગી બલિંગીનો હિસાબ નો આપી દઉં ને તો મને અજપરાના રખાન તાજમ લેશો મારી નાથ હવાસર માટીની જેને ખોટ હોય એને ભૂલ હોય બાપ હવાસર માટીની ખોટ હોય ને એને બહુ દુઃખ હોય ઘણા ઘણા ડોક્ટર ગોતી પડ્યા તોય કાંઈ ન મળે નાતીરાની દીકરી લગ્ન કરે કહે મારી દેવી મારો શું વાક દાદા મારો શું વાક કાલ સવારે મને કોઈક મેણું મારશે બાપ મારો બાપ રખો સાંભળી ગયો છેલ્લા સુવાસે મારો બાપ રખો 3 આહુડા પાડ્યા દાદાએ મેણું ભાંગી નાખ્યું કે મારી નાતની દીકરીનું મારી નાતનું જો મેણું ન ભાંગું ને
કોઈની કાર્યવાહી નો હાલે ના મારી રખાની કાર્યવાહી હાલે બાપ. હા, કોઈની કાર્યવાહી નો હાલે, મારા રખાની કાર્યવાહી હાલે. અને દૂધ જેવો જો 9 મહિને દીકરો નો આપું ને તો કામની આ જગ્યાની મારી મને રખાને તાજમ નો લેશો મારી. પણ મારા રખાના કાયદામાં રહેજો બાપ. મરવાલા ના મરવાલા માયા લાગી, તન માયા લાગી, મારી નાચની માયા લાગી, તન માયા લાગી, માયા લાગી. તો દુઃખ હોય ને ખબર પડે મારી નાચ. ઘરમાં કાંઈ ન હોય એને ખબર હોય, ઘરમાં હોય ને ખબર ન પડે કે બાર શું છે. છેલ્લા સુવાસે દાદા મારા બાપ વખો બોલે સાંભળો મારી નાચ, સાંભળો મારી નાચ, સાંભળો. આપણે જે માંડવાની મારી આપણે બેહી રહે છે ને મારી નાચ, આ દીકરાનો માંડવો છે. આ જે માંડવો દાદાનો બનાવો છે મારી નાચને તેડા કરે છે ને મારી નાચના દીકરાના. અને અમારા ગરીબ માણાના દર્શન અમારે દર્શન થઈ જાય ને ધન ઘડી ધન ભાગ મારા બાપ અને મોટામાં મોટો ડોક્ટર નાતીલો ઈ ખાલી ટીકડી આપે ને ટીકડી, અને ટીકડી નો આ ખાલી માથે હાથ મૂકે ને તા કાયાનું કલ્યાણ થઈ જાય બા. ઈ ડોક્ટર છે. એટલે હું મારા ગમે પ્રોગ્રામમાં હજી 15 દિવસ પ્રોગ્રામમાં નથી જતો. હું મારી નાચને સમજાવું છું. કેવું સમજાવું છું કે અમારી કને જે શિક્ષણ છે આંખે આંધળા છે, દેખતું નથી. પણ કોઈ મારી નાચ બેઠી હોય ને ગણિયલ, મારી નાચ ગણિયલ એને સમજાવી છે. અને એનું સમજણ અમારી લેવી છે, અમે નાચનું સમજણ લેવી છે કે મારી નાચ શું અમને કહેવા માંગે છે. આ જગ્યાની મારી પાસે કોઈ નતું ને મારી નાચ. અને એ સમયની મોજનો મારો બાપ રખવાય બેહાણવા બેઠેલો છે. હા, એટલે મંદિર બનાવવાનું ના પાડે, લાદી નાખવાની ના પાડે કે લાદી તો મારી નાચને નખાવું, બંગલા તો મારી નાચને બનાવી દો. અને જે હજમાં બેઠો છું ને એ હજની માજમાં મારી નાચને જો ન લાવું તો જગ્યાની માજમાં મને રખાણ તાજમ લેશો અને મારી નાચ. મારી નાચ આપણા પહેલાના વડવા કદાચ તે અક્ષર યાદ આવ્યો મને. વાલા વજે ગયા ડાયાના પડ્યા દકાળ, હસલા હતા ઉડી ગયા ના પગલા પડ્યા ગયા બાપ. મારા વિહાર મારા વાલાના વિહારમાં રોજ નો સાંભળો તો કાંઈ નહીં, પણ કોક દી તો સાંભળજો દાદા. કોક દી દુખ્યો વારાગ થઈ જાય અને દુઃખનું આહોડું પડી જાય મારી નાચનું. એવા સોગડીએ સાંભળજો મારા બાપ રખા.
મારો બાપ રખો મારી નાખ નાખીને જાળેલા ઝાડ કે કરમમાં માંડ્યા છે તો હાસા જીનું રતન કરમમાં નહીં હોય ને તો હકલા નીકળશે બા પંચાળ કરી ઘોઘા બારા કરી એ ભાઈ મારી માયાળુ દેવી એક અંગવારી હાલો 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 મારા સડા હાલો 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 ને મારા હસડા એ મારા હાલો એ જીવાયુ કરના અમુક જ વસ્તુ પકડાઈ જાય છે ભલા માણસ ને પવનો વિસરીએ ઓલા નગણા હોય નહીં સગા કાળી ઉનને મારી કમાસના બીજા ચડે નહીં અમીન હકલો કાળું હાથો જો વીરો રાજકોટ ગયો કેસુ ભારા બહાદુર વાગા કઠાલના કવિ કહેવાય કઠાલના કવિ કહેવાય અત્યારે મારા બાપ રખાનો તાવો મુકાણો છે જીવન વારી જા વારી જા વારી જા વારી જા વારી જા વારી જા મારો તરોવર ની માયાનો મારા મધરી રાતના વરાગ નો પડનારો મારો બાપ રખો મારી નાખ નાજનો દુખિયાનો ભાગ્યો નાચનો સાયો ખવા દઈશ મારી નાચનો સાયો ખવા દઈશ મારા બાપ કાઢી તારી સેવાનું ફળ દવા દઈશ મારા બાપ રખા તારી સેવાનું ફળ દવા દઈશ હા મારા ઢીંગડી થાલ મારા રાખ ના બેલી મારા બાપ રખા મારા રાખ ના બેલી વનરા ઉગાડી મારી નાખ આજ જામાં વનરા ઉગાડી મારા બાપ રખા મારી નાચનો સાયો વિખવા દશે મારી ઢીંગડી થાલ મારી નાચનો ધાબો પાણી છે મારા બાપ કાઢી
જગ્યામાં મારા રમેશિયાની સેવા મારી નાથ આવડ્યા જગ્યાની મારા રમેશિયાની સેવા જવા દઉં ધતીનો શેડો રથ આવી ગઈ મારો રમેશો દુખ્યું આહુડું પાડણ મારી નાથનું જો દુઃખ નો ભાંગી નાખું તો જગ્યાની મારમાં મને રખાની દેવીને તાજમ લેશો ને મારી નાથ એ દાદા તારો તાવો મુકાણો મારી નાથના ભાવથી ખમા કહેજે મારા ભજનગીરી ઢાલો અને જગ્યાની મારમાં રમેશો નો તારો થઈ વિશ્વાસી થઈ આ નવરંગો માનવો તારો કરેલો બાપ કાશી બનારસ જેવું ધામ બનાવ્યું ગોરીઓ મારો બાપ રખો બિશન રમેશિયા બિશન મારા દીકરા બિશન મારા રખાનું માંડેલું ખોટું થવા દઉં મારા રખાના બોલયા તલા ખોટા થવા દઉં મને રખાના તાજ મને શો નહીં મારી નાથ આ રમેશભાઈ જો દેવ દાદાજી સેવા કરે છે તો સેવાનો સમજ થઈ ગયો રાજા વીર વિકમની દેવી રાજા વીર વિકમની દેવી હે મારી હિરોલિયા રથડાની રમનારી અરે મારી સરી સકલી નો નિહાળો કરનારી અરે મારી જગન્નાથ થડાની દેવી આવજે આવજે તાવા માથે રમવા આવજે 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 મારી ઉદળના થડાની દેવી મારી બા લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કિહરભાઈ મારી હિલોળિયા રથડાની રમનારી હે મારી તારી વેળા તારી વખત આજ મારા બાપ રખાનો તાવો મુકાણો એમાં તને ઉદળની દેવીનું સ્મરણ કર્યું હોય બાપ આવજે આવજે મારી ભાડલાના ની ભાગની પાડનારી મારી ઉદળના નાકાની દેવી કોઈ મારી ડબલ માણાનો સંગતન મતી શની એ મારી ઉદળના થડાની દેવી